નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મોહમ્મદપુરાથી જંબુસર બાયપાસ ચોકડી સુધીના માર્ગ ઉપર રખડતા પશુઓના ડીંગાઓથી વાહન ચાલકો પરેશાન। પશુઓ દૂર નહીં કરાય તો સ્થાનિકો સોમવારે ગજવશે ભરૂચ નગરપાલિકા। અંકલેશ્વર ભરકોદરા ગામ પાસેની ખાડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ ડિકમ્પોઝ અવસ્થામાં મળ્યો। પોલીસે વાલી વાળસોની શોધખોળ આરંભી। વડોદરા જિલ્લાનો પરિણીત મુસ્લિમ યુવક હિન્દુ અનુસૂચિત જાતિની યુવતીને લઈ ગુમ થતા મામલો પોલીસ મથકે। છેલ્લા 1 મહિનાથી યુવતીની શોધખોળ કરતું પરિવાર। દુખીઓની સમસ્યા હલ કરનાર એટલે પત્રકાર। નાનામાં નાની વાત મીડિયાના માધ્યમથી જનતા વચ્ચે મૂકવાનું કામ એટલે પત્રકાર। પત્રકાર માત્ર ઘટના ઘટે છે તેટલું જ સીમિત નહીં, પરંતુ તે ઘટનાના ઊંડાણ સુધી પહોંચીને પણ સાચી સચોટ માહિતી જનતા સમક્ષ પીરસનાર એટલે પત્રકાર। ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને હાલ હંમેશા છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લામાં સમાચારો હિન્દી ભાષામાં તૈયાર કરી પત્રકારત્વ કરનાર અને ભરૂચમાં રાજસ્થાન પત્રિકાના બ્યુરો રિપોર્ટર બાલકૃષ્ણ પાંડે કે જેઓના માતાનું નિધન થતાં તેઓ તેમના વતન ગયા હતા। માતાની અંતિમ ક્રિયા બેસણું સહિતની વિધિ પૂર્ણ થતાં તેઓ તેમના વતનમાં હતા અને તે સમય દરમિયાન અચાનક તેમના હૃદય રોગનો હુમલો થતાં અંતિમ શ્વાસ લીધો હતો। પત્રકાર બાલકૃષ્ણ પાંડેની અણધારી વિદાયથી માત્ર પત્રકાર જગત જ નહીં, પરંતુ ભરૂચ જિલ્લામાં વસતા સંખ્યાબંધ પરપ્રાંતિયો અને અલગ અલગ સંગઠનના લોકોમાં પણ ગમગીની જોવા મળી હતી। બાલકૃષ્ણ પાંડેની અણધારી વિદાયથી સમગ્ર પત્રકાર જગતને એક હીરો સમાન પત્રકાર ગુમાવ્યો હોવાનું દુઃખ યથાવત રહ્યું છે। નવસારીના જલાલપોરના ભેજાબાજે ટ્રસ્ટના નામે અંકલેશ્વરના દુકાનધારકની ગાડી ફેરવવા માટે લીધા બાદ રાજપીપળામાં ગીરવે મૂકી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। અંકલેશ્વર પ્રતિમ ચોકડી ખાતે સપના જ્યુસ સેન્ટર ચલાવતા શાહિદ અલી કાસમ અલી મુન્નીને ત્યાં નવસારીના જલાલપોર પાસેના મહુવર ગામ ખાતે રહેતો હસમુખ ઉર્ફે રાજુ કાણા સાવલિયા તેમની દુકાન પર 2021ની સાલથી આવતો હતો। બંને વચ્ચે દોસ્તી પૈસાની લેવડ દેવડ શરૂ થઈ હતી। હસમુખે પોતે જલારામ ટ્રસ્ટ પણ ચલાવતો હોવાથી કામ માટે અવારનવાર ગાંધીનગર કે અન્ય શહેરોમાં જવાનું હતું તેવું જણાવી રહ્યું છે અને સહિતની કાર ફેરવવા માટે લઈ ગયો હતો। કારના હપ્તા પોતે ભરી દેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી। કારના 2 હપ્તાની રકમ આપ્યા બાદથી તેનો મોબાઈલ ફોન બંધ થઈ ગયો હતો। કાર અને હસમુખનો કોઈ અતોપતો નહીં લાગતા વેપારીએ તપાસ શરૂ કરી હતી, જેમાં કાર રાજપીપળાના ચેતન રાજગોળ પાસે હસમુખે ગીરવે મૂકી હોવાની વિગતો સપાટી પર આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। મારું નામ મેની રઝા શાહિદ અલી મુની છે। મારી સપના જ્યુસ દુકાન છે પ્રતિમ ચોકડી સ્ટેશન રોડ અંકલેશ્વર પાસે। હું ફરિયાદી એ માટે કરું છું કે હરસુખભાઈ સાવલિયા કરીને માણસ હતો, એ અમારી બાજુની હોટલ પ્રાઇમ ઇનમાં રહેતો હતો। 1.5 વર્ષ રહ્યો અને પછી મારા પપ્પા અને મારી સાથે દોસ્તી કરી કે ભાઈ હું જલારામ સેવા ટ્રસ્ટનો માલિક છું, એવી રીતના કરીને અમારી પાસે દોસ્તી કરી અને અમારે પૈસાનો 1-2 વખત વ્યવહાર કર્યો। એવી રીતના અમને વિશ્વાસમાં લઈ અમારી પાસે કિયા સોનેટ ગાડી વ્હાઇટ ગાડી નંબર GJ 19BA 6571 આ ગાડી નંબર હતી। તો એ અમને એવું કીધું કે હું આ ગાડી લઈ જાઉં છું, મારે જુનાગઢ ગાંધીનગર અમદાવાદ જવાનું રહી છે, તો તમે મને આ ગાડી આપો, હું તમને આ ગાડીના નિયમિત હપ્તા ભરીશ। એવું કહીને માણસ લઈ ગયો અને 2 મહિનાના હપ્તા ભર્યા અને 3જા મહિનેથી એ ભાઈએ નંબર સ્વિચ ઓફ કરી નાખ્યો અને અમારી ગાડી અમને રાજપીપળા ખાતે મળેલી હતી। મારો એક ફ્રેન્ડ હતો, એમણે મને વિડીયો કોલ કરીને બતાવી હતી કે તારી ગાડી આ રહી અને અમે ફરિયાદ કરવા આજીજી કરેલી છે। અંકલેશ્વરના ONGC બ્રિજની મરામત માટે 9 કરોડ રૂપિયાનું મંજૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા 1 વર્ષથી વાહન વ્યવહાર માટે પણ બ્રિજ ઉપરથી વાહનો બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી।
9 કરોડના ખર્ચે બ્રિજની મરામત કર્યા બાદ પણ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા મહિનામાં જ બ્રિજમાં મોટી તિરાડો સાથે ભૂવા ખાડા પડવાનું શરૂ થઈ ગયું, જેના કારણે કોન્ટ્રાક્ટરનું 9 કરોડનો ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ થયા હતા. ભ્રષ્ટાચાર ઉપર લીપાપોથી પણ મોડી રાત્રે કરવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ અધિકારીઓની પણ અણઆવડતના કારણે કોન્ટ્રાક્ટરોને છાવરનાર કોણ છે તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડીથી મહમ્મદપુરા સુધીના માર્ગ ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા 100થી વધુ ગાયો તેમજ વાછરડા ખુલ્લામાં છોડી દેતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સોમવાર સુધીમાં જો પાલિકા દ્વારા પશુઓને પકડવા સાથે પશુ માલિકો સામે કાર્યવાહી નહીં કરાય તો પાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ રોડ ઉપર અડીંગો જમાવી બેસતા પશુઓના વિકટ પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ એક વિદ્યાર્થી પરીક્ષા આપી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રખડતા પશુએ ભેટી મારતા ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે મોત થયું. શક્તિનાથ સર્કલ સેવાશ્રમ રોડ ઉપર પણ આવી ઘટનાઓ બની હતી. શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓ માલિકો સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચ શહેરના મહમ્મદપુરાથી ન્યૂ શાક માર્કેટ, વેલફેર હોસ્પિટલ અને જંબુસર બાયપાસ ચોકડી સહિતના વિસ્તારોમાં 100થી વધુ પશુઓ વાછરડાઓ રોડ ઉપર અડીંગો જમાવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. ઝડપાયેલા આરોપી રાજાબાબુ ઉર્ફે બલ્લે શિવાજી મિશ્રમ તથા રેડ જોઈને નાસી જનાર આરોપી રાજેશ ઉર્ફે લાલો પ્રવીણ વસાવાનાઓને વિજય ઉર્ફે બાંદીઓ પ્રવીણ વસાવાના કહેવાથી હજાત ગામના દશરથ ઉર્ફે દસુ બાલુ વસાવાનાઓ પાસેથી પોતાના કબજામાં રહેલી ઇકો 4 વ્હીલ ગાડી નંબર GJ01RJ 6398માં ગેરકાયદેસર પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ બ્રાન્ડના પુઠ્ઠા બોક્સ 10 નંગ ભરેલ મળી આવ્યા હતા. પોલીસે જુદી જુદી બ્રાન્ડની 180 mlની કુલ બોટલ નંગ 240 કિંમત ₹24,000 તથા 500 મિલી બિયરના 24 નંગ જેની કિંમત ₹2400 મળી અંદાજે 312 જેટલી બોટલો કબજે કરી હતી. 45,600નો દારૂ તથા 4 વ્હીલ ગાડી મળી 2,50,000ના મુદ્દામાલ સાથે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગૌરી વ્રત એટલે ભગવાન શિવ જેવા પતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતું વ્રત. અષાઢી સુદ 11થી 5 દિવસ આ વ્રત કરવામાં આવે છે, જેમાં બાળાઓ કોઈ પણ પ્રકારનું અનાજ કે મીઠું ખાતા નથી. વહેલી સવારે ભગવાન શિવ અને જવાળાની પૂજા કરી દિવસની શરૂઆત કરે છે અને એક સારા પતિની મનોકામના અર્થે પ્રાર્થના કરે છે. આ વ્રત સૌ પ્રથમ ગૌરી માતા એટલે કે પાર્વતી માતાએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે કર્યો હતો અને નાની બાળાઓ આ ધર્મ જાગૃતિ અને હિન્દુ ધર્મના તહેવારોનું મહત્વ સમજાય છે અને ધર્મ અને સંસ્કૃતિની જાળવણી થાય એવા હેતુથી એકતા એ જ લક્ષ્ય નારી શક્તિ શાખા ભરૂચ દક્ષિણ ગુજરાત નારી શક્તિ અધ્યક્ષ દીપાલીબેન બારોટના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. ગાયત્રીનગર ગુજરાતી શાળામાં 75 સૂકા મેવા અને અન્ય શૃંગારની પણ વસ્તુનું વિતરણ કરાયું હતું. ગૌરી વ્રતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના એક ગામમાં ફરિયાદીએ પોલીસ મથકમાં પોતાની દીકરી ગુમ થઈ હોય તેવી ફરિયાદ આપી હતી. તપાસ દરમિયાન વડોદરા જિલ્લાના એક તાલુકાનો એક સંતાનનો મુસ્લિમ પિતા અનુસૂચિત જાતિની હિન્દુ યુવતીને ભગાડી ગયો હોય અને કોઈ ઘરમાં બંધક બનાવી હોય અને તેનો વિડીયો પણ બળજબરીપૂર્વક બનાવીને તેને બોલાવડાવવામાં આવ્યું હોય તેવા આક્ષેપ વચ્ચે પિતા હાલ મીડિયાના શરણે આવી રહ્યા છે. બળજબરીપૂર્વક બનાવેલો વિડીયો પણ સાઉથ આફ્રિકાથી યુવકના સગા પાસે આવતા તે વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હોય તેવો પણ માનવામાં આવે છે. વિડીયોમાં યુવતી એકલી હોવાનું બોલાવડાવ્યું હોય તેવો પણ આક્ષેપ યુવતીના પિતાએ કર્યો છે. યુવતીને મારી નાખવામાં આવે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. મહિનાથી યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે ભટકી રહ્યા છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી દીકરીનો અતોપતો નહીં લાગતા તેમજ પોલીસ તરફથી પણ યોગ્ય જવાબ નહીં મળતા અંતે ન્યાયની આશાએ ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વાર ખખડાવ્યા છે અને એસપીને રૂબરૂ મુલાકાત કરી ન્યાયની આશાઓ પણ પિતા વ્યક્ત કરશે. 1 મહિનાથી અનુસૂચિત જાતિની ગુમ યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે દર ભટકી રહ્યા છે અને અંતે હિન્દુ સંગઠન અને અનુસૂચિત જાતિના સંગઠનોના શરણે આવી દીકરી પરત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને જો દીકરી નહીં મળે તો આવનાર સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેવો આક્ષેપ પણ ગુમ યુવતીના પિતાએ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ મથકના પીઆઈની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિની યુવતી ગુમ હોવાની અથવા તેને કોઈ ભગાડી ગયો હોય તે બાબતની ફરિયાદ હાલ આવી છે.
યુવતીના પિતાએ ગુમસુદાની ફરિયાદ આપી છે, જેમાં સુરતમાં પણ તપાસ કરવામાં આવી છે, કરજણમાં પણ તપાસ કરવામાં આવી છે, સાથે તેના પરિવારોની પણ પૂછપરછ કરવામાં આવી છે. યુવતીને ભગાડી જનાર યુવકને જે યુવક ભરૂચ મૂકી ગયો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને તેના પાસપોર્ટના વેરિફિકેશન બાબતે પણ લાગતા વળગતા વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. અમારું મહત્વની વાત એ છે કે અમારે યુવતીને શોધવાની છે ને યુવતી મળી ગયા બાદ જ જે તથ્ય હશે તે બહાર આવશે ને કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મહિલા પીઆઈએ કહ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસે આવેલ ખાડીમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢી મૃતદેહને પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાની કવાયત કરી હતી. ડીકમ્પોઝ મૃતદેહ કોણ છે અને તેના વાલી વારસ કોણ છે તેની શોધખોળ પણ પોલીસે શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના એક ગામમાં ફરિયાદીએ પોલીસ મથકમાં પોતાની દીકરી ગુમ થઈ હોય તેવી ફરિયાદ આપી હતી. તપાસ દરમિયાન વડોદરા જિલ્લાના એક તાલુકાનો એક સંતાનનો મુસ્લિમ પિતા અનુસૂચિત જાતિની હિન્દુ યુવતીને ભગાડી ગયો હોય અને કોઈ ઘરમાં બંધક બનાવી હોય અને તેનો વિડીયો પણ બળજબરીપૂર્વક બનાવીને તેને બોલાવડાવવામાં આવ્યું હોય તેવા આક્ષેપ વચ્ચે પિતા હાલ મીડિયાના શરણે આવી રહ્યા છે. બળજબરીપૂર્વક બનાવેલો વિડીયો પણ સાઉથ આફ્રિકાથી યુવકના સગા પાસે આવતા તે વિડીયો પોલીસ સુધી પહોંચ્યો હોય તેવો પણ માનવામાં આવે છે. વિડીયોમાં યુવતી એકલી હોવાનું બોલાવડાવ્યું હોય તેવો પણ આક્ષેપ યુવતીના પિતાએ કર્યો છે. યુવતીને મારી નાખવામાં આવે તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. મહિનાથી યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે ભટકી રહ્યા છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી દીકરીનો અતોપતો નહીં લાગતા તેમજ પોલીસ તરફથી પણ યોગ્ય જવાબ નહીં મળતા અંતે ન્યાયની આશાએ ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વાર ખખડાવ્યા છે અને એસપીને રૂબરૂ મુલાકાત કરી ન્યાયની આશાઓ પણ પિતા વ્યક્ત કરશે. 1 મહિનાથી અનુસૂચિત જાતિની ગુમ યુવતીના પિતા પોતાની દીકરીને શોધવા માટે દર ભટકી રહ્યા છે અને અંતે હિન્દુ સંગઠન અને અનુસૂચિત જાતિના સંગઠનોના શરણે આવી દીકરી પરત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે અને જો દીકરી નહીં મળે તો આવનાર સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે તો આંદોલન પણ કરવામાં આવશે તેવો આક્ષેપ પણ ગુમ યુવતીના પિતાએ કર્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ મથકના પીઆઈની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિની યુવતી ગુમ હોવાની અથવા તેને કોઈ ભગાડી ગયો હોય તે બાબતની ફરિયાદ હાલ આવી છે. યુવતીના પિતાએ ગુમસુદાની ફરિયાદ આપી છે, જેમાં સુરતમાં પણ તપાસ કરવામાં આવી છે, કરજણમાં પણ તપાસ કરવામાં આવી છે, સાથે તેના પરિવારોની પણ પૂછપરછ કરવામાં આવી છે. યુવતીને ભગાડી જનાર યુવકને જે યુવક ભરૂચ મૂકી ગયો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવી છે અને તેના પાસપોર્ટના વેરિફિકેશન બાબતે પણ લાગતા વળગતા વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. અમારું મહત્વની વાત એ છે કે અમારે યુવતીને શોધવાની છે ને યુવતી મળી ગયા બાદ જ જે તથ્ય હશે તે બહાર આવશે ને કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મહિલા પીઆઈએ કહ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. મોહમ્મદપુરાથી જંબુસર બાયપાસ ચોકડી સુધીના માર્ગ ઉપર રખડતા પશુઓના ડીંગાઓથી વાહન ચાલકો પરેશાન. પશુઓ દૂર નહીં કરાય તો સ્થાનિકો સોમવારે ગજવશે ભરૂચ નગરપાલિકા. અંકલેશ્વર ભડકોદરા ગામ પાસેની ખાડીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ ડીકમ્પોઝ અવસ્થામાં મળ્યો. પોલીસે વાલી વારસોની શોધખોળ આરંભી. વડોદરા જિલ્લાનો પરિણીત મુસ્લિમ યુવક હિન્દુ અનુસૂચિત જાતિની યુવતીને લઈ ગુમ થતા મામલો પોલીસ મથકે. છેલ્લા 1 મહિનાથી યુવતીની શોધખોળ કરતું પરિવાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.